વિસનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન પાલડીથી કાંસા ચોકડી સુધી ભવ્ય રેલી યોજાઈ। વિસનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિસનગર શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા શક્તિ પ્રદર્શન બાદ હવે કોંગ્રેસે પણ પોતાની તાકાત બતાવવા માટે મેદાનમાં ઝંપલાવ્યું છે। કોંગ્રેસ દ્વારા શહેરના પાલડી ચોકડીથી કાંસા ચોકડી સુધી એક વિશાળ જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યકરોનો ઉત્સાહ અને સૂત્રોચ્ચાર। આ રેલી પાલડી ચોકડીથી શરૂ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પક્ષના ઝંડા અને બેનરો સાથે જોડાયા હતા। રેલી દરમિયાન કાર્યકરોના જોરદાર સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગાજી ઉઠ્યું હતું। માર્ગો પર ઉભેલા નાગરિકોનું અભિવાદન ઝીલીને કોંગ્રેસે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે। વન ડે વડોદરા ન્યૂઝ નમસ્કાર। કઈ રીતે જુઓ છો આ ચૂંટણીની અંદર વિસનગરની પ્રજા નહીં પણ સમગ્ર ગુજરાતની પ્રજા એટલો બધો આ ભાજપથી અસંતોષ એમને લાગી રહ્યો છે કે આ વખતે પ્રજા સ્વયંભૂ આવી રહી છે અને વિસનગર નહીં પણ સમગ્ર ગુજરાતની પ્રજા આ વખતે કોંગ્રેસને વોટ આપી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર વિજેતા બનાવશે એવો અમને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે। વિસનગર નગરપાલિકામાં અત્યારે તમારા વોર્ડમાં કેટલા ઉમેદવારો ઉભા છે? અમારા ટોટલ 8-9 વોર્ડ પૈકી એક વોર્ડ અમારો બિનહરીફ છે અને 25 સભ્યો અમારા લડી રહ્યા છે, પણ હું વિશ્વાસ સાથે કહું છું કે અમે બોડી બનાવવા જઈ રહ્યા છીએ। તમે પ્રજા પાસે જાઓ છો તો પ્રજાઓ પાસેથી શું જાણવા મળ્યું તમને? પ્રજા જોડેથી ભાજપનો ખાડા રાજ, ભાજપની અવ્યવસ્થા અને ક્યાંક ને ક્યાંક એમના ભ્રષ્ટાચારની વાતો કરી અને પ્રજા અસંતોષ વ્યક્ત કરી અમને મીઠો આવકાર આપે છે અને કહે છે કે આ વખતે વોટ તો કોંગ્રેસને જ આપવાનો છે। વિસનગરના નાગરિકોને શું અપીલ છે? વિસનગરના નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે બહુ જોઈ વિકાસના નામની આ વાતો, પરંતુ હકીકતમાં આપણે સૌ ત્રાહિમામ થઈ ગયા છીએ અને સાચો વિકાસ જોવો હોય તો આ વખતે તમે કોંગ્રેસના તમામ વોર્ડની અંદર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવી અને આપણા શહેર આપણા વિસનગરનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના ઉમેદવારોને આપો એ મારી નમ્ર અપીલ છે। અમારા 25 ઉમેદવાર જે તમામ વોર્ડમાં જઈ રહ્યા છે તો પબ્લિકનો મીઠો આવકાર એમને મળી રહ્યો છે અને પબ્લિક ખૂબ જ કંટાળી ગઈ છે આ ભાજપના શાસનથી અને અમારા કોંગ્રેસના ઉમેદવારો ચોક્કસ વિજય બનશે આવું પબ્લિકનું કહેવું છે। તમારું શું મત છે કે તમારું પરિણામ કેવું રહેશે? અમારું પરિણામ પબ્લિકનો મીઠો આવકાર અને લોકોનો જે મત અધિકાર છીનવાઈ રહ્યો છે એ ષડયંત્રો જનતા પબ્લિક જાણી ગઈ છે અને અમને કોંગ્રેસને મીઠા આવકાર અને મત આપવા આતુર છે અને અમે કોંગ્રેસનું એક સરસ સુશાસન બોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ।